અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આરોપ લગાવ્યો છે કે ટ્રેનમાં પીરસવામાં આવતા ખોરાકમાં જંતુઓ મળી આવ્યા હતા. આદિત્ય દીડવાનિયા નામના યુઝરે દાવો કર્યો છે કે તેમના કોચમાં આવી ઘટના ઓછામાં ઓછી 2 વાર બની હતી. પરિણામે મુસાફરોએ ખોરાક ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. યુઝર્સે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રાલય અને IRCTC સહિત સંબંધિત અધિકારીઓને ટેગ કરીને મુસાફરે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન IRCTCએ સોશિયલ મીડિયા પર ફરિયાદનો જવાબ આપતા કહ્યું કે સાહેબ, તમને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છીએ. આ બાબતની નોંધ લેવામાં આવી છે અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી છે.